થરાદ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ શિક્ષણ મંડળ આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો। આજે સંત શ્રી સદારામ ઠાકોર સમાજ લાઇબ્રેરી થરાદ ખાતે ઠાકોરના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો। શિક્ષણનો દીપક પ્રગટાવતો આ કાર્યક્રમ સમાજ માટે ગૌરવપૂર્ણ છે। વિવિધ કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। આ તેજસ્વી તારલા સન્માન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર હાજર રહ્યા હતા। મંત્રીશ્રીએ ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એવા પ્રયત્ન કરવા વિનંતી કરી હતી। બાળક ભણશે તો જ આગળ આવશે એવું ઉદ્બોધન કર્યું હતું। આ સન્માન સમારોહમાં વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશજી ઠાકોર ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। શિક્ષણ તરફ સમાજના પ્રયત્નમાં અમારો પૂરો સાથ રહેશે એવી મંત્રી સ્વરૂપજી ઠાકોરે સમાજ તેજસ્વી તારલાઓને બેગ, મેડલ, પ્રમાણપત્ર અને ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ચા, પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના અગ્રણીઓ પીરાજી ઠાકોર, પ્રધાન ઠાકોર, ભુરાજી ઠાકોર, પત્રકાર ભમરાજી વાઘેલા, ખોડાજી ચાવડા, લક્ષ્મીબેન ઠાકોર, કનવરજી વાઘણિયા, સેનાના કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓ, યુવાન મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ, વાર્તા ન્યૂઝ। સમાજ માટે શિક્ષણ હોય તો સમાજની પ્રગતિ થાય એ બધાને ખબર છે। જે સમાજે શિક્ષણ લીધું છે એ સમાજે હંમેશા પ્રગતિ કરી છે। આપણે પણ શિક્ષણ તરફ ખૂબ જ જ્યારથી આપણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશભાઈએ બનાવી ત્યારથી આપણે શિક્ષણમાં અને વ્યસનમુક્ત થવામાં ખૂબ જ ફાળો આપણે આપ્યો સમાજે અને ઘણું બધું પરિવર્તન પણ આવ્યું છે। અમે પણ 2012થી આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર જોડાઈ અને સતત ને સતત ભોગ આપી સમાજ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં આખા ગુજરાતની અંદર પ્રવાસ કર્યો છે। અને આજે કોઈ કહેતું હોય કે એમને એમ કંઈ મળી જાય એ ખોટી વાત। પરસેવો પાડીએ તો જ કંઈક મળતું હોય છે, એના સિવાય કાંઈ મળતું નથી। આ ધારાસભ્ય છીએ તો એની પાછળ મહેનત કરી છે। આમ તો ખૂબ સંઘર્ષ કર્યા। 2024માં થોડા જ મતોથી આપણે જીત્યા છે, 2500 મત। એમાં અલ્પેશભાઈ કહેતા હોય વારંવાર કે ક્યાંક દુઃખ ક્યાં લાગે, આપણી છાતીમાં છરી ભૂંકે ને ત્યારે દુઃખ લાગે।